વડોદરા સોમા તળાવ પાસેના શ્રી ત્રિભુવનેશ્વર મહાદેવ મંદિરેથી શોભાયાત્રા કાઢી મહાશિવરાત્રિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. પૂરા ભારતમાં આસ્થા અને ઉલ્લાસપૂર્વક મહાશિવરાત્રિનું પર્વ ઉજવાઈ રહ્યું છે. જ્યારે વડોદરામાં સોમા તળાવ પાસે ભારત પેટ્રોલ પંપ આગળ શ્રી ત્રિભુવનેશ્વર મહાદેવજીનું મંદિર આવેલું છે, જ્યાં વહેલી સવારથી જ ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી રહ્યા છે. શિવમય ભક્તોની લાંબી કતાર જોવા મળી હતી. સવારના મહાઆરતી કરવામાં આવી હતી અને વહેલી સવારથી જ શ્રી મહાદેવજીને દૂધ દહીં, પંચામૃત વિવિધ કઠોળ વગેરેનો અભિષેક કરવામાં આવી રહ્યો છે. હર હર મહાદેવ અને જય ભોલેનાથના નારા સાથે શ્રી મહાદેવની શોભાયાત્રા ધામધૂમથી કાઢવામાં આવી હતી. ભાવિ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. બેન્ડવાજાના સુરમય તાલમાં અને રથમાં શ્રી મહાદેવ બિરાજમાન હતા. મંદિરના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર આજના કાર્યક્રમમાં નગરમાં શ્રી મહાદેવજીની શોભાયાત્રા ફરી પરત પડશે, ત્યારબાદ ભાંગનો પ્રસાદ થશે અને સાંજના ભજન સંધ્યા તેમાં ત્યારબાદ મહાપ્રસાદી અંગેના કાર્યક્રમમાં રાખવામાં આવ્યા છે. સંપાદન નટવરભાઈ, નટુભાઈ પરમાર, પ્રકોપ ન્યૂઝ, છોટાઉદેપુર, વડોદરા.